હિતાલક્ષી જૂનાગઢ મહિલા કોલેજ આઈટીઆઈમાં સેમિનાર કરેલ. હિતાલક્ષી જૂનાગઢ મહિલા કોલેજ આઈટીઆઈમાં સેમિનાર કરેલ. આજરોજ તારીખ 16/10/2024 સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા નિલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ જૂનાગઢ મહિલા કોલેજ આઈટીઆઈમાં આપણું સંગઠન શું કામગીરી કરે છે, મહિલાલક્ષી અલગ અલગ સરકારી યોજના અને મહિલાઓને આગળ વધવા માટે એક સેમિનાર કરેલ, જેમાં મનીષાબેન રત્નોતર, મહિલા પોલીસ સ્ટેશન સહાયતા કેન્દ્ર ભાખર, અંકિતાબેન સખી હોસ્ટઅપ સેન્ટર આભાબેન મહેતા, જિલ્લા મિશન કોર્ડિનેટર સીજી સોજિત્રા સાહેબ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી, કામકાજ સ્થળે મહિલાઓની જાતીય સતામણી બીડી ભાડ સાહેબ, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી ખૂટકૃપા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ, ગંગા સ્વરૂપ યોજના, પુનઃલગ્ન યોજના, વહાલી દીકરી યોજના, મહિલા કામની જગ્યાએ સેફ કેવી રીતે રહી શકે તેવી અલગ અલગ 80 મહિલાઓને દીકરીઓને માહિતી આપવામાં આવેલ, જેમાં જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા, જૂનાગઢ શહેર સેક્રેટરી ચાંદનીબેન રૂપારેલિયા, શહેર સેક્રેટરી કિરણબેન સોલંકી, શહેર સેક્રેટરી રૂપલબેન મૂળચંદાણી હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને હું સીમા મકવાણા અમારા સંગઠન વતી જિલ્લા આઈટીઆઈ કોલેજનો આભાર વ્યક્ત કરું છું. અમોને ઘરે ઘરે માહિતી પહોંચે એવો સહકાર આપેલ.